કેમ છો? મજામાં. સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે ખુશી કોઈ ચીજ વસ્તુઓની ઉપર આધારિત નથી. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ખુશી, હેપીનેસ. મેં લખ્યું છે કે ખુશી એ કોઈ ભૌતિક વસ્તુ નથી. ખુશી એ ભૌતિક નથી, પરંતુ ખુશી વાસ્તવિક છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે, ખૂબ જ ઊંડી છે અને એના કરતાં પણ વધુ મહત્વની છે. આજના સમયમાં આપણામાંના મોટા ભાગના લોકોને ખુશી એટલે ચીજ વસ્તુઓ આપણી પાસે હોવી તે. ઉદાહરણ તરીકે, જો મને લક્ઝુરિયસ ગાડી મળી જાય તો હું ખુશ. મને આઈફોન મળી જાય તો હું ખુશ. મને બંગલો મળી જાય તો હું ખુશ. મારી સાથે કોઈ સારી છોકરી લગ્ન કરી લે તો હું ખુશ. મારી સાથે હું જે સ્કૂલમાં ભણતો હોઉં ત્યાં મારું સારામાં સારું રિઝલ્ટ આવે, હું પાસ થઈ જાઉં તો હું ખુશ. મારા મિત્રો, આપણે આપણી ખુશી આ બધી વસ્તુઓમાં જ શોધતા હોઈએ છીએ, પરંતુ સાચી ખુશી કંઈક અલગ જ છે. સાચી ખુશી એ છે કે જે આપણને અંદરથી ખુશ રાખે. જો આ બધી ભૌતિક ચીજ વસ્તુઓ આપણી પાસેથી છીનવાઈ જાય, લઈ લેવામાં આવે કે આપણી પાસેથી જતી રહે, છતાં પણ જો આપણે ખુશ રહી શકીએ, ભૌતિક વસ્તુઓથી દૂર રહી શકીએ અને પછી જો આપણે આપણા લક્ષ્ય ઉપર કામ કરીએ અને કામ કરવામાં મજા આવે, તો ચોક્કસ જ તે આપણા માટે ખુશી છે. ખુશીનો અર્થ બહુ જ ઊંડો છે, બહુ જ ગહેરો છે. જો તે આને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો સમજી શકાય તેવો છે. તો બસ મારા મિત્રો, આપણે આપણા જીવનના જે કંઈ લક્ષ્ય સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી સારા અને સાચા રસ્તે જો પહોંચવું હશે તો આપણે હંમેશા ખુશ રહેવું પડશે. અને આપણી ખુશી કોઈ પણ વ્યક્તિની ઉપર આધારિત કે કોઈ પણ ચીજ વસ્તુઓની ઉપર આધારિત નહીં હોવી જોઈએ. આપણી ખુશી ખરેખર વાસ્તવિક ખુશી હોવી જોઈએ. કારણ કે સુવિચારમાં કહ્યું છે કે ખુશી એ કોઈ ભૌતિક નથી, ખુશી એ વાસ્તવિક છે. થેન્ક યુ.